प्रिय करुणा जुग पद कमल जासु कृपा निर्मल मति पावहु दिनवो हनुमान राम जासु जसु प्रणव पवन कुमार खलबन पावक ज्ञान धन जासु हृदय आगा बसरा सचा समदे करुणा परमे करो कृपा मर्दन शिवा सब जग सब जग प्रणाम जोरे रामचंद्र भगवान की जय। श्री रामचंद्र कृपा जीवन
આપણે જોઈ ગયા ભગવાન શંકર અને પાર્વતીના લગ્નનો પ્રસંગ આપણે સાંભળ્યો. ગોસ્વામી તુલસીદાસ એમ લખે કે ભગવાન શિવ અને પાર્વતીના પ્રસંગનું વર્ણન ભલા કોણ કરી શકે. દેવોના દેવ મહાદેવ જગતની જનની આદ્ય શક્તિ અંબિકા એના લગ્ન જ્યાં થયા હશે, જેની જાનમાં બ્રહ્માદિ દેવો આવ્યા હશે, એવા પર્વતરાજ હિમાલયનું કેવું ભાગ્ય હશે. એ માણસનું કેટલું પૂર્ણ હશે કે જમાઈના રૂપમાં ભગવાન શંકરજી મળ્યા અને જેની દીકરીની જાનમાં દેવતાઓ આવ્યા હોય એ નગર કેટલું ભાગ્યશાળી હશે. નગરના લોકોના પૂર્ણ કેટલા હશે કે આજ બ્રહ્માદિ દેવો સાથે ભગવાન શંકરજી જાન લઈને આવ્યા અને એ ઉત્સવ જેને નજરેથી જોયો હશે ને અને કેટલા જન્મોનું પુણ્ય હશે. એક અનુભવ ગઈકાલે એક સામાન્ય બુદ્ધિથી આપણે બધાએ ભેગા મળી અને એક બે દીકરીઓને પાત્ર બનાવી અને શિવ પાર્વતીનો વિવાહનો પ્રસંગ આપણે ખાલી વર્ણન કરીને ઉત્સવ કર્યો
અને આટલો બધો આનંદ જો આપણને બધાને થયો હોય તો જગતના નાથના લગ્ન થયા હશે એનું વર્ણન કોણ કરી શકે? એ આનંદ કેટલો હશે, એ ઉત્સવ કેટલો હશે. સ્વયં બ્રહ્માજી 4 વેદોના મંત્રો બોલતા હોય, લગ્નનો વિધિ કરાવતા હોય, અનેક ઋષિઓ, સંતો, મહાત્માઓ એ લગ્ન મંડપમાં બિરાજા હોય, મંગલાષ્ટકો, લગ્ન વિધિના મંત્રો બોલાતા હોય, અને સ્વયં ભગવાન શંકરજીના હાથમાં જ્યારે પાર્વતીનો હાથ આપવામાં આવ્યો છે અને જ્યારે હાથમાં દર્ભ લઈ, હાથમાં જલ લઈ અને હિમાલય પર્વતરાજ સંકલ્પ કરે, કન્યાનું દાન કરે, એ વખતે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે, દુદુંબી વગાડે, એ પ્રસંગનું વર્ણન કોણ કરી શકે? ગોસ્વામી કહે, હજારો શેષનાગો અને હજારો સરસ્વતી ભેગા મળી અને શિવ પાર્વતીના લગ્નના આ ઉત્સવનું વર્ણન કરવા ચાહે ને તો એનું વર્ણન ન કરી શકે. વિધિ વિધાનથી દરેકના આનંદ ઉલ્લાસની વચ્ચે ભગવાન શંકરજીના લગ્ન સંપન્ન થયા. લગ્ન વિધિ પૂર્ણ થયો. આજ આખા નગરમાં આનંદ આનંદ છવાયો છે. લોકો આજ પોતાના પુણ્યને યાદ કરી અને એમ કહેતા હોય કે વિધાતા, અમારા પુણ્યનો ઉદય થયો, અમને આજ બ્રહ્માદી દેવોના દર્શન થયા છે. લોકો આજ આનંદમાં નાચે છે. અમારી દીકરી પાર્વતી, જેને આજ સુધી અમે જગદંબા દીકરી કહેતા હતા, અમારા રાજાની રાજકુમારી કહેતા હતા, એ તો આદ્ય શક્તિ અંબિકા છે. સખીઓ એમ કહે કે અમે જેને સામાન્ય એક સખી ગણતા, એ તો જગતની માં છે. આવી અમને સખી મળી અને એ સખીના લગ્નનો ઉત્સવ અમારા નજરેથી અમને જોવા મળ્યો. અમારા ભાગ્યનો ઉદય થયો છે. લોકો નાચે છે. ભગવાન શંકરજી આજ બધા દેવતાઓની વચ્ચે દુલાના રૂપમાં બિરાજા છે અને ભગવાન શંકરજીના એ વખતના રૂપનું વર્ણન ભલા કોણ કરી શકે? પણ જેની દ્રષ્ટિમાં આનંદ સરખો છે, જેને કોઈ હર્ષ કે કોઈ શોક નથી. ભગવાન શંકરજી શાંત ચિત્તે બેઠા છે. જે કોઈ વ્યક્તિ આવી અને વરરાજાની પાસે આવીને બેસે, વરરાજાને બોલાવે તો ભગવાન નાના વ્યક્તિની સાથે વાત કરે. નગરનો એક સામાન્ય વ્યક્તિ આવે અને વરરાજાને જોવાની ઈચ્છા થાય નજીકથી, એટલે એકદમ નજીક આવી ભગવાન શંકરની બાજુમાં બેસે. ભગવાન શંકરજી એને પણ એમ કહે, પધારો, બેસો, પધારો. શંકરની વિચારધારા છે. રોજ રોજ એમ કહેવાય આનંદ વધવા લાગ્યો. એક દિવસ થયો, બીજો દિવસ થયો, રોજ રોજ નવા પ્રકારની રસોઈ બનાવવામાં આવે. 4 પ્રકારની રસોઈ ગોસ્વામીએ વર્ણન કર્યું કે રસોઈના સ્વાદનું વર્ણન શું કરે. સુંદર 4 પ્રકારની રસોઈ બનાવે રોજ રોજ, અને દેવતાઓ રસોઈનો ઉપભોગ કરે, ભોજનનો ઉપભોગ કરે. જેને જે વસ્તુની જરૂર હોય વગર માગે પર્વતરાજ હિમાલય પોતાના માણસો દ્વારા એ જાનિયાની એ સગવડતા પૂર્ણ કરે. રોજ રોજ બધાને આનંદ આવે છે, ઉત્સવ થાય છે. નગરના લોકો મંગળ ગીતો રોજ રોજ ગાય. ટોળા નગરની સ્ત્રીઓ રોજ રાજમહેલમાં આવે. લગ્ન મંડપ જે બનાવેલો એની અંદર બધા બેસી સુંદર મધુર ગીતો ગાય છે. અને સમય જતા 2-4 દિવસ ગયા અને એમ કહેવાય બધા દેવતાઓ બ્રહ્માજીને કહેવા લાગ્યા કે મહારાજ 2-4 દિવસ થઈ ગયા છે, લગ્ન વિધિ પૂર્ણ થઈ ગયો, આપણે એનો આનંદનો એ ઉત્સવનો આટલા દિવસો આપણે આનંદ માણ્યો, પણ હવે જવાનો સમય થયો છે. દેવતાઓની એ મંત્રણા સાંભળી બ્રહ્માજી પર્વતરાજ હિમાલયને કહેવા લાગ્યા કે
હે પર્વતરાજ, તમે જે અમારું સન્માન કર્યું, અમારી જાનને જેવી રીતે તમે સાચવી છે, જે સગવડતાઓ કરી, અમારા માટે આટલો તમે ઉત્સવ કર્યો, આટલી સુવિધા કરી છે, એનું વર્ણન અમે તમારી આગળ શું કરીએ? અમને બહુ અતિ આનંદ આવ્યો, પણ હે પર્વતરાજ, સમયે સમયે દરેક વસ્તુને કરવી પડે છે. દીકરીના લગ્ન થઈ જાય, 1 દિવસ 2 દિવસ કે 4 દિવસ જાન રોકાય અને પછી સમય આવે એ વિદાય આપવી પડે. એ પર્વતરાજ, તમે તો બુદ્ધિશાળી છો, ધીરજને ધરવા વાળા છો. તમારી વિચારધારાનું હું શું વર્ણન કરું? પણ હવે વિદાયની તૈયારી કરાવો. અને એમ કહેવાય, દીકરીનો બાપ હોય, દીકરીના લગ્ન કરવાના હોય, 1 મહિનાથી અગાઉથી તૈયારી કરતો હોય. મારી દીકરીના લગ્નમાં આ વસ્તુ જોશે, આટલી તૈયારી કરવી પડશે, આટલો શણગાર કરવો પડશે, આટલા વસ્ત્રો, અલંકારો, મંડપની તૈયારી, રસોઈની તૈયારી, જે જાન માટે જરૂર પડે, લગ્નમાં જે વસ્તુની જરૂર પડે એ લેવડ દેવડ કરવામાં, લેવામાં, ભેગી કરવામાં, અને એક તો હૃદયમાં આનંદ કે મારી દીકરીના લગ્ન થશે, મારે ઘરે જાન આવશે, મારા સમાજના વ્યક્તિઓ આવશે, જાનૈયાઓ આવશે, કુટુંબીઓ આવશે, બધાને હું મળીશ, મારે ઘરે ઉત્સવ થશે, આનંદ થશે. એ આનંદમાં અને આનંદમાં, ઉત્સવમાં એ બાપને એ દીકરીના લગ્ન થાય ત્યાં સુધીનો જે સમય છે કેમ નીકળી જાય એને ખબર ન પડે. જાન આવે, લગ્ન વિધિ થાય, લગ્નને સંપૂર્ણ રીતે, સારી રીતે એને સાચવવામાં આવે, જમાડવામાં આવે, ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે, દરેક સગવડતા કરતા કરતા જ્યાં સુધી રોકાય. પેલા તો એવું હતું ને, 3-4 દિવસ રોકાતી જાન. તો એ જેટલા દિવસ જાન રોકાય તો એની સગવડતા કરવામાં અને આનંદમાં એ દિવસો પૂરા થઈ જાય. પણ એ જ બાપનો કહેવાય, કોઈ આવી અને એમ કહે કે હવે વિદાયનો સમય થયો છે, અને વિદાય શબ્દ જ્યારે બાપના કાને પડે ને, તો જાણે પોતાના આનંદને વિસરી જાય. શરીરના એક રૂવાડે જેને વ્યાકુળતા ઉત્પન્ન થાય, જેને હૃદયમાં દુઃખ ઉત્પન્ન થાય, એ બાપ જાણે કેટલો આનંદ, કેટલી સગવડતા, કેટલી તૈયારી કરી, કેવો પ્રસંગ ગયો, એ તમામ આનંદને વિસરી એક જ વિચાર કરે કે જે દીકરીને મારી ગોદમાં બેસાડીને મોટી કરી, અનેક પ્રકારના મેં મારી દીકરીને લાડ વળાવ્યા, એની ઈચ્છાઓ પૂરી કરી, ધીરે ધીરે દીકરી બાળકમાંથી યાન થઈ, દીકરીના લગ્ન થઈ ગયા. હવે શું દીકરીને વળાવવી પડશે? મારાથી મારી દીકરી જે ફૂલને મારી ગોદમાં બેસાડી, અને એ જે ફૂલનું મેં સિંચન કર્યું હતું, જે ફૂલને માટે અનેક દુઃખો વેઠીને, સુખો વેઠીને મેં એની માટે આટલા વર્ષો સુધી જેને જોઈ અને હું આનંદ પામતો હતો, એ ફૂલને શું ભલાવવું પડશે? એમ વિચાર કરે કે હા, અરે હું તો દીકરીનો બાપ છું. રાજા હોય કે રંક હોય, કદાચ ગમે તેવો વ્યક્તિ હોય, પણ
પણ દીકરી મોટી થાય, દીકરીના લગ્ન થાય તો એ દીકરીને પારકે ઘરે મોકલવી પડે છે. હૃદયમાં ધીરજ ધારણ કરી પર્વતરાજ હિમાલય વિદાયના શબ્દો સાંભળી આંખમાં આંસુ આવ્યા છે, પણ ધીર ગંભીર બની અને બે ત્રણ દૂતોને બોલાવી અને કહેવામાં આવ્યું, તમે જઈ રાણીવાસમાં સમાચાર આપો, વિદાયનો સમય થયો છે. જે રાણીવાસમાં અનેક નગરની સ્ત્રીઓ ટોળે ટોળા મળી અંદર મંગળ ગીતો ગાતી હતી, પાર્વતીના મુખની સામે જોઈ અને જે હરખાતી હતી, સખીઓ એની પાસે બેસી મજાકની વાતો કરતી, આનંદ આનંદ આખા રાણીવાસમાં સમાયો હતો. અને ત્યાં કોઈ આવી અને સમાચાર આપ્યા કે વિદાયનો સમય થયો છે, રાજવીનું કહેવું છે વિદાયની તૈયારી કરો. આખો રાણીવાસ જે મહેલમાં અનેક સ્ત્રીઓ બેઠી હતી, નગરની બહેનો, દીકરીઓ, સખીઓ, આખો રાણીવાસ ભરાયો હતો. અને એક શબ્દ, ત્રણ અક્ષર વિદાય શબ્દ જ્યાં સાંભળવામાં આવ્યો ને ત્યાં તો જાણે એમ લાગ્યું કે રાણીવાસમાં કોઈ બેઠું જ નથી. એક ક્ષણ માટે બધા શાંત થયા. કોઈને બીજાને શું કહેવું, કોને શું સલાહ આપવી, શું તૈયારી કરવી, કે કોઈના મુખમાંથી એક શબ્દ નીકળતો નથી. અને પાર્વતીની માતા મેનાજી ચોધાર આંસુએ રડે છે. દીકરીને વળાવવાનો સમય થયો છે. જે દીકરીને ગોદમાં બેસાડી હું અત્યાર સુધી એને રમાડતી હતી, એની અનેક ઈચ્છાઓ પૂરી કરતી હતી, જે મારી મારી કરી અને જેને 20 વર્ષ આટલી મોટી કરી, એની શું વિદાય કરવી પડશે? શું એ સમય આવી ગયો? માનું હૃદય છે ને, માં આજ ચોધાર આંસુએ રડે, પાર્વતીના મુખની સામે જોઈ અને રડતા રડતા એકદમ ઉભા થઈ પોતાની દીકરીને હૃદય લગાડી અને ચોધાર આંસુએ રહે છે. નગરની બહેનો અનેક પ્રકારે મીનાજીને આશ્વાસન આપે, અનેક પ્રકારે સમજાવે કે હે બહેન, દીકરી તો સાસરે શોભે, દીકરી ગમે તેની હોય પણ જ્યારે એને પાંખો આવે તમને ઉડી જવું પડે છે. અનેક શબ્દો આશ્વાસન આપીને મીનાજીને સમજાવે, ધીરજ ધારણ કરી સખીઓને સૂચના કરે, અનેક પ્રકારની વિદાયની તૈયારીઓ થવા લાગી. પણ આજ સખીઓ રડે કે જેની સાથે અમે આંબલી પીપળી રમ્યા, મજાક મસ્તીની અનેક રમતો જેની સાથે અમે રમ્યા હતા, એ સખી શું સાસરે જાય છે? અમારાથી હવે એ સખીનો શું વિયોગ થશે? અમારી સખી હવે પછી અમને પાછી ક્યારે મળશે? ક્યારે એ પાર્વતી સાથે બેસી અને અમે સખીઓ વાતો કરશું, આનંદની મજાક મસ્તી કરશું? અમારી સખી હવે પાર્કે ઘરે જાય છે, સખીઓ રહે છે. કોઈ કોઈને એમ કહેવાય છે કોઈ આશ્વાસનના શબ્દો કહી શકતું નથી, બધાય વ્યાકુળ છે. અને એક જ વિદાય શબ્દ બધાના કાનમાં જેમ ગુંજતો હોય કે હવે તો જવાનો સમય થયો, હવે તો દીકરીને મોકલવાનો સમય થયો. બધાય દેવતાઓ આવી પર્વતરાજ હિમાલયને સમજાવે, મહારાજ ધીરજને ધારણ કરો, તમારા જેવો તો જગતમાં કોઈ ભાગ્યશાળી હોઈ ન શકે. ભગવાન શંકરજી જેવા જમાઈ જો તમને મળ્યા હોય તો તમારું પુણ્ય કેટલું હશે?
અને એ પર્વતરાજ, ભલે લોકો તમને જડ કહેતા હોય, પણ આજ અમે તમામ દેવતાઓ તમારી આગળ વધારે તો શું કહીએ, પણ અમારા દેવતાઓમાં તમારા જેવો બુદ્ધિશાળી અને સંપત્તિવાન બુદ્ધિવાન વ્યક્તિ જગતમાં કોઈ નથી. તમે તો ધીર છો, ગંભીર છો, સારી રીતે વિધિ વિધાનથી તમારા વૈભવ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે તમે જાનનું સ્વાગત કર્યું, જાનની આ આસ્થા સ્વસ્થતા કરી છે. આગતા સ્વાગતામાં તમે કોઈ કચાશ નથી રાખી. અમને અતિ આનંદ થયો, માટે રાણીવાસમાં જઈ બધાને સમજાવો. હવે બરાબર અનુકૂળ સમય છે, સારા મુહૂર્તમાં દીકરીને વળાવવી પડે, માટે ધીરજ ધારણ કરી રાણીવાસમાંથી વિદાયની શરૂઆત કરી. અને આ બાજુ એમ કહેવાય, બરાબર ફરીવાર રાણીવાસમાં સૂચના મળી. બધા એક સાથે રડવા લાગ્યા. પાર્વતીજીની આંખમાં પણ આંસુ છે, માના હૃદયે લાગી. અને પાર્વતી માને આશ્વાસન આપે કે માં, તું મારી ચિંતા કરીશ નહીં. મારું તો એવો ભાગ્ય છે કે દેવોના દેવ મહાદેવ જેવા પતિ મને મળ્યા છે. મારું સૌભાગ્ય તો અવિચલ છે. મારા જેવું સુખ તો જગતમાં કોઈ સ્ત્રીને નથી. મને તો ભગવાન શંકરજી પતિના રૂપમાં મળ્યા છે. માં, આજ મારા તપનું પુણ્યનું ફળ મને મળી ગયું. મને સંતોષ થયો. મારી જે ઈચ્છા હતી એ આજ પૂર્ણ થઈ છે. આજ રડવાનો સમય નથી, આજ તો આનંદ મનાવવાનો સમય છે. માં, તારી દીકરી આજ પારકે ઘરે જાય છે. મને હર્ષથી આનંદથી મારા મસ્તક ઉપર હાથ મૂકી મને વિદાય આપો, મને આશીર્વાદ આપો. પાર્વતીના શબ્દો છે. દીકરીના આ શબ્દો જ્યાં સાંભળ્યા ને ત્યાં તો હૃદયે લગાડી અને બંને આંખમાંથી જાણે શ્રાવણ વરસતો હોય એમ આંસુઓની ધારા થવા લાગી. અને મીનાજી મનોમન જાણે વિધાતાને દોષ આપતા હોય. વિધાતાને શું કહે?
વિધાતાને જાણે મેનાજી દોષ દેતા હોય કે એ વિધાતા તે નારીનું સર્જન શા માટે કર્યું? આંખમાં આંસુઓની ધારા છે અને મેનાજી મનોમન વિધાતાને કહે કે નારીનું સર્જન તે શા માટે કર્યું? કારણ કે નારીને સદાયને માટે પરાધીન રહેવું પડે. નારીને કોઈ દિવસ સ્વાધીનતા મળતી નથી. જ્યારે એ દીકરી હોય, નાની હોય, એ દીકરી માતા અને પિતાને આધીન હોય. જ્યાં સુધી પોતાનો બાપ કે પોતાની માં ન કહે ત્યાં સુધી દીકરી કોઈ કાર્ય ન કરે. સમય જતા એ યુવાન થાય, એના લગ્ન કરવામાં આવે, એ પતિને આધીન થાય. પતિને પગલે પગલે ચાલવું પડે, પતિની આજ્ઞાનું પાલન કરવું પડે. પતિની ઈચ્છા વિરુદ્ધ કોઈ વસ્તુ થાય નહીં. પોતાની કોઈ પ્રકારની ઈચ્છા હોય પણ પેલા પતિની સંમતિ વગર એ કાર્ય કરી શકાય નહીં. એની સ્વાધીનતા મળતી નથી. સમય જતા મહાત્માઓ કહે એ સંતાનોની માતા બને તો એ બાળકોને આધીન થાય, સંતાનોને આધીન થાય. જેમ પોતાના સંતાનો કહે એમ એ જગતની માં, એ સંતાનોની માં એમ કરે છે. નારીને કોઈ દિવસ સ્વાધીનતા મળતી નથી. એટલા માટે મેનાજી વિધાતાને દોષ આપે કે તે નારીનું સર્જન શા માટે કર્યું? કત વિધિ નારી સૃજી જગમાહી. આ જગતમાં નારી શા માટે આવી? વિચાર કરીએ, એક દીકરી 20 વર્ષ સુધી પોતાના પિતાની ત્યાં રહેતી હોય, પિતાના ઘરની કોઈ ચીજ હોય અને કોઈ બીજું વ્યક્તિ વસ્તુને અડે અથવા લેવાની ઈચ્છા કરે તો દીકરી એમ કહે કે આ મારું છે, લેવા દો, મારું છે, આ મારું છે, આ અમારું છે. અને એ જ વસ્તુ ઘરમાં પડી હોય, દીકરી 4 મંગળ પૂરા કરી અને સાસરે જાય, બીજા દિવસે કદાચ દીકરી પોતાના પિયરમાં આવે અને ઘરમાંથી કોઈ વસ્તુની જરૂર પડે તો દીકરી એક શબ્દ કહે કે માં આ તમારું મને આપશો. જે ચીજને 20 વર્ષ સુધી હૃદય લગાડી મારું મારું કહી અને જેનું જતન કરતી હોય, 2 જ દિવસમાં દીકરી એમ કહે કે આ મારું નથી, આ તમારું છે. તમારી વસ્તુ મને આપશો માં, મારે આ વસ્તુની જરૂર છે. જો તમારે જરૂર ન હોય તો મને આપો. દીકરી જીવનમાં માગે નહીં. દીકરીના વિષયમાં તો શું કહીએ? કવિઓ તો એના વિષયમાં લખે છે કે સુખિયો સેના સગલો સંસાર રે માથે દુનિયામાં દુખી છે એક જ દીકરી. આખું જગત સુખી છે. પુત્ર ગમે તેવો હોય, લીલો હોય, લંગડો હોય, અપંગ હોય, બુદ્ધિ વગરનો હોય કે ગમે એટલો બુદ્ધિશાળી હોય, એનો ભાગ જરૂર કાઢવો પડે. એ કદાચ અપંગ હોય, એના લગ્ન ન થયા હોય, એની વસ્તુની જરૂર ન હોય, એના ભાગની જરૂર ન હોય, પણ જ્યારે માતા પિતા ભાગ કાઢે તો એમ કે મારો ભાગ લાવો, મારે જરૂર પડશે તો રાખીશ, નકર બીજાને આપી દઈશ, પણ મારો ભાગ લાવો. ધન્ય છે દીકરીને કે ભાગની વાત તો એક તરફ, સંપત્તિની વાત તો એક તરફ, ઘરની કોઈ વસ્તુની વાત તો એક તરફ, પોતાના સમાજને છોડી દે, માતા પિતાને છોડી દે, પોતાના ભાઈને, કુટુંબને, સમાજને છોડી દે, પારકા ઘરે જઈ
પારકાને પોતાના કરે એટલું નહીં, પણ દીકરી જ્યારે જાતી હોય ત્યારે માને બાપને એમ કહેતી હોય કે માં, હું ખાલી મુઠ્ઠીથી જાઉં છું. એની મુઠ્ઠી આમ ખોલી અને દીકરી બતાવતી હોય, બધાને કહેતી હોય મારી ચિંતા કરશો નહીં, હું કાંઈ લઈ જતી નથી, તમારી સંપત્તિ મારે જોતી નથી, પણ સંપત્તિની વાત તો જુદી, પણ તમારા ગામના શમશાનમાં મારો ભાગ નહીં. આ છે દીકરીનો ત્યાગ. કોઈ મહાત્મા હોય, કોઈ સંત હોય, કોઈ સંન્યાસી હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે પોતાના સમાજને છોડી શકે, પોતાના વૈભવને છોડી દે, સુખને છોડી દે અને જંગલમાં નીકળી જાય, ભલે રામ રામ કરતો હોય, સર્વસ્વનું ભલે ત્યાગ કરતો હોય, કર્યું હોય, પણ એ વૈરાગી વ્યક્તિ ક્યારેક પાછો આવે. પણ દીકરી કોઈ દિવસ એમ ન કહે કે મારા ઘરમાં મારી વસ્તુ રહી ગઈ, એ મારી છે, હું જ લાવી હતી અને એ મારી છે, મને આપો. જાણે સંકલ્પ કરતી હોય, જાણે એમ કહેતી હોય કે હું ભલે મારું સર્જન થયું, ભલે તમે મને મોટી કરી, પણ માં મારું જીવન તો બીજે લખાયું છે, કોઈની સાથે મારું જીવન જોડાયું છે. તો જેને સાથે મારા લગ્ન થયા, અગ્નિની સાક્ષીએ તમે મારો હાથ જેના હાથમાં આપ્યો ને, તો હે માં, તમારા સંકલ્પને હું સિદ્ધ કરીશ. હે પિતાજી, તમે ચિંતા કરશો નહીં, હું બે કુળને ઉજાડીશ. અને દીકરી સાસરે જાય તો ખરેખર જાણે એમ કહેતી હોય કે હું કાંઈ લઈ જતી નથી, મારી ચિંતા કરશો નહીં. આ બાજુ અનેક સખીઓ રડે, મેનાજી વિધાતાને દોષ આપે. અનેક નગરની સ્ત્રીઓ મેનાજીને આશ્વાસન આપીને સમજાવે કે દીકરી તો પારકી થાપણ કહેવાય, સમય આવે એને જવું પડે, માટે ચિંતા કરશો નહીં, ધીરજ ધારણ કરી અને દીકરીને વિદાય કરો. ધીરે 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 દીકરીને વિદાય કરવામાં આવે છે. પાર્વતીની સખીઓ ધીરે ધીરે રડતા રડતા પાર્વતીનો હાથ પકડી રાજમહેલમાંથી ધીરે ધીરે બહાર લાવે. લગ્ન મંડપમાં થઈ અને ધીરે ધીરે બધાય સમાજની સાથે દીકરી જ્યારે વિદાય થતી હોય, ગામના અનેક લોકો, નગરના સ્ત્રી અને પુરુષોની આંખમાં આજે આંસુ છે. એક દીકરી જેવું પાત્ર આજ ગામમાંથી જઈ રહ્યું છે. ગામનો નાનામાં નાનો વ્યક્તિ હોય ને, આજ એની આંખમાં પણ આંસુ આવે કે અમારા ગામમાંથી એક દીકરી જાય છે, એક પાત્ર જાય છે કે જેને અમે નાની હતી, અમે અનેક પ્રકારે રમાડતા, જેને અમે મોટી કરી, એ દીકરી આજ પારકા ઘરને શોભાવવા માટે જઈ રહી છે. દીકરીનો બાપ રડતા રડતા પોતાના વિવાહીના પગમાં પડીને એક શબ્દ કહે, મને એ શબ્દ બહુ ગમે. વિવાહીને એ દીકરીનો બાપ એમ કહેતો હોય કે મારી દીકરી બાળક છે, એનું ધ્યાન રાખજો. વિચાર તો કરો, દીકરી બાળક હોય, બાપ કોઈ દિવસ લગ્નનો વિચાર ન કરે, દીકરી ઉંમર લાયક થાય પછી જ એના લગ્ન થયા હોય, પણ છતાં એ બાપ એ વખતે દીકરીને બાળકના રૂપમાં જ જોતો હોય. એને ખબર ન પડે કે 20 વર્ષ નીકળી ગયા. વિદાય થતી દીકરીને જોઈને બાપ વિવાહીને એમ કહે કે મારી દીકરી તો બાળક છે. બાપના શબ્દો રડતા રડતા વિવાહી સાંભળે, આશ્વાસન મળે. આજ બધાય દેવતાઓ પર્વતરાજ હિમાલયને કહે, મહારાજ તમારી બુદ્ધિના અમે શું વખાણ કરીએ, તમારા જેવો જગતમાં કોઈ ભાગ્યશાળી નથી. અને એ વખતે અનેક પ્રકારનો દાઈજો એટલે કરિયાવર પણ આજ પર્વતરાજ હિમાલય તૈયાર કરવામાં જે આવ્યો હતો. હીરા, માણેક, મોતી, અનેક રથો, વસ્ત્રો, અલંકારો, ઘોડા, હાથી, અનેક સુવર્ણ, ચાંદી, જે કાંઈ એ વખતમાં કરિયાવરમાં દેવામાં આવતું, અને એટલો બધો દાઈજો એ કરિયાવર તૈયાર કરવામાં આવ્યો હતો. ગોસ્વામી તુલસીદાસ એમ લખે કે પર્વતરાજ હિમાલયના એ કરિયાવર ની સાથે ઇન્દ્રની સંપત્તિ પણ તૂટી પડે આટલો કરિયાવર પાર્વતીના એ દાઈજામાં તૈયાર કરવામાં આવ્યો હતો. પર્વતરાજ હિમાલય ધીરે ધીરે છેલ્લે એમ કહેવાય ભગવાન શંકરના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા છે.
દાઈ જો દિયો બહુ બાતી પુંકર જોરી રહો દાઈ જો દિયો બહુ બાતી પુંકર જોરી રહો કાજે કામ શંકર કરણ પદ કહી રહો કામ શંકર કરણ પદ કહી રહો ગાઈ જો ભગવાન શંકરજીના ચરણમાં પડી અને એમ કહેવા લાગ્યો કે મહારાજ, એ ભગવાન શિવજી તમે તો પૂર્ણ કામ છો. જે વ્યક્તિ પૂર્ણ કામ હોય એને હું શું આપી શકું? મહારાજ, હું તો એક તુષ્ય જીવ છું. તમે તો જગતના નાથ છો. એની આગળ મારી સંપત્તિ તો એક તુચ્છ ગણાય. હું તમને શું આપું? જે કાંઈ મને મળ્યું છે એ હું તમારા ચરણમાં અર્પણ કરું છું. મારી દીકરીને તમારા ચરણમાં મેં અર્પણ કરી છે. જીવનમાં કદાચ મારી દીકરીની કોઈ ક્ષતિ આવે, કોઈ ભૂલ થાય તો હે ભગવાન શંકરજી, મારી દીકરીની ભૂલની સામે ન જોઈ એને ક્ષમા આપજો. એની ભૂલની સામે જોશો નહીં. રડતા રડતા આટલા શબ્દો પર્વતરાજના સાંભળી અને ભગવાન શંકરજી બંને હાથથી પર્વતરાજને ઉભા કરીને કહેવા લાગ્યા કે તમે તો મારા પિતા સમાન છો. તમારે મને વંદન ન કરાય. તમે તો મારા પિતા છો. તમારા આંખમાં, તમારા હૃદયમાં આ શોક ન શોભે. તમારી આંખમાં આંસુ શોભતા નથી. તમારે ચિંતા કરવાની ન હોય, તમારે વિનંતી કરવાની ન હોય, તમારે તો મને યાજ્ઞા કરવાની હોય. એક પિતા જેમ પુત્રને યાજ્ઞા કરે અને જેમ એક પુત્ર એ પિતાની યાજ્ઞાનું પાલન કરે, એમ હું તો તમારો પુત્ર સમાન છું. ભગવાન શંકરજીના શબ્દો પર્વતરાજને બહુ ગણા છે. લોકો આજ ભગવાન શંકરજીના આ શબ્દોને યાદ કરીને લોકો આનંદ મગ્ન બન્યા છે. શંકરજીના વખાણ કરવા લાગ્યા. દીકરીના ભાગ્યના વખાણ કરતા કરતા ધીરે 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 જાનને વિદાય કરે છે. જાન ધીરે ધીરે મંગળ ગીતો ગાતા ગાતા એમ કહેવાય છે રસ્તાની અંદર ભગવાન વિષ્ણુ અનેક પ્રકારના કૌતુક કરે, અનેક પ્રકારે બધાને આનંદ પમાડે અને દેવતાઓની સ્ત્રીઓ આજ અનેક પ્રકારે સંગીતોની સાથે મધુર મધુર ગીતો ગાતા ગાતા, વરરાજાના ગીતો, પાર્વતીજી એટલે કન્યાના ગીતો ગાતા ગાતા રૂડી રીતે એમ કહેવાય જાન ધીરે ધીરે કૈલાસ પર્વત નજીક પહોંચે છે. આ બાજુ અનેક શિવગણો કે અનેક આજુબાજુના શિવ ભક્તો હતા. આખા પર્વત ઉપર ખબર પડી ભગવાન શિવજી પરણીને આવ્યા છે. આજ અનેક સાધુ સંતો મહાત્માઓ ઋષિઓ અનેક લોકો ભગવાનની જાનનું સ્વાગત કરવા માટે દોડ્યા છે. બધાએ વિધિ વિધાનથી જે કાંઈ પોંખવાની તૈયારી કરવામાં આવે એ પોંખવાનો વિધિ કરવામાં આવ્યો. સારી રીતે એ જાનનું સ્વાગત કરી ભગવાન શિવ અને પાર્વતીને કૈલાસ પર્વત ઉપર સુંદર મહેલમાં નિવાસ આપવામાં આવ્યો છે. દેવતાઓ આજ ભગવાન શંકરજીના ચરણમાં પડી અને અનેક પ્રકારે કહેવા લાગ્યા કે મહારાજ, અમારી ઈચ્છા તમે પૂર્ણ કરી. તમારા લગ્નનો આ ઉત્સવ અને આજ અમારી દ્રષ્ટિથી નિહાળો ને તો અમારું જીવન ધન્ય થઈ ગયું. અમને આવો અવસર જોવાનો, આવા લગ્ન જોવાનો, આવા ઉત્સવ જોવાનો જે અવસર મળ્યો,
ખરેખર અમે ભાગ્યશાળી છીએ. મહારાજ, તમે અમારા ઉપર બહુ અનુગ્રહ કર્યો છે, કૃપા કરી છે. દેવતાઓ અનેક પ્રકારે ભગવાન શંકરની પ્રશંસા કરે. ભગવાન શંકરજી બધાને અનેક પ્રકારે ભેટ આપે છે, અનેક પ્રકારે સોગાદ આપે છે. દરેક દેવતાઓ વસ્ત્ર અલંકારો ભગવાન શંકરજીના જેમ આપેલા હોય એ સહજ સ્વીકારે. હાથમાં લઈ અને જાણે પોતે પણ ભગવાન શંકરજીને એમ કહે, મહારાજ, અમે તમને શું આપી શકીએ? તમે તો દેવોના દેવ છો. ગઈકાલે કહ્યું ને, ચપટી ભગવત ને ખજાના કુબેર કા, જેની પાસે કોઈ કમી જ નથી. પછી બધા દેવતાઓ ભેગા મળીને વિચારવા લાગ્યા કે હવે આપણું કામ થઈ ગયું. જે લગ્ન કરાવવાના હતા એ થઈ ગયા. હવે તો ભગવાન શંકર જાણે, પાર્વતી જાણે, અને જે થયું હોય તે થાય. જે કરવું ઘટે એ આપણે કરી નાખ્યું. હવે અહીંયા કઈ રોકાવાની જરૂર નથી. સમય થઈ ગયો. બધા દેવતાઓ ધીરે ધીરે ભગવાન શંકરજી પાસે વિદાય માગી. ભગવાન શંકરજી બધાને વિદાય આપી અને એક પછી એક દેવતાઓ પોતપોતાના ધામમાં ગયા છે. આ બાજુ ભગવાન શંકરજી અને પાર્વતી બંને જણા એમ કહેવાય એ કૈલાસ પર્વત ઉપર નિવાસ કરે છે. અને ભગવાન શંકર અને પાર્વતી એ તો જગતના માતા અને પિતા છે. ગોસ્વામી તુલસીદાસે આટલા સુધી કથા લખી અને આગળની એટલે ભગવાન શંકર અને પાર્વતીના દાંપત્ય જીવનનું વર્ણન ગોસ્વામીએ લખ્યું નથી. એક જ શબ્દમાં બતાવ્યું કે ભગવાન શંકર અને પાર્વતી નિર્મળ દાંપત્ય જીવન જીવે છે. કારણ કે ભગવાન શંકર એ જગતના પિતા છે અને માં પાર્વતી એ જગતની માં છે. માતા અને પિતાના દાંપત્ય જીવનનું વર્ણન લખી ન શકાય. પણ ગોસ્વામીએ છેલ્લે એક દોહા દ્વારા આપણને બતાવ્યું કે ભગવાન શંકર અને પાર્વતીનું ચરિત્ર તો અપાર છે. શું લખ્યું? ચરિતમ સિંધુ ગિરિજારમણમ અને બેદન પાવહિ પાર બરને